नमस्कार विद्यार्थी मित्रों, हूँ जसुभाई पटेल उमा एज्युकेशन में आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, धोरण 12 सामान्य प्रवाह प्रकरण 3 बुद्धि આપણે આની અગાઉ 2 પ્રકરણની ચર્ચા પૂરી કરી, જે તમે સારી રીતે તૈયાર કર્યા હશે। આજે પ્રકરણ 3 બુદ્ધિ બોર્ડની પરીક્ષાની અંદર 12 ગુણના પ્રશ્નો આપણે આમાંથી પૂછાશે। જેમાં આપણે જોઈએ તો વિભાગ એ 1 પ્રશ્ન 1 ગુણ, વિભાગ બી 1 પ્રશ્ન 1 ગુણ, વિભાગ સી 1 પ્રશ્ન 2 ગુણ, વિભાગ ડી 1 પ્રશ્ન 3 ગુણ અને વિભાગ ई 1 પ્રશ્ન 5 ગુણ। તો કુલ 12 ગુણના પ્રશ્નો આપણે બુદ્ધિ એ એમાંથી પૂછાશે। તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે તો આ પ્રકરણ મોસ્ટ આઈએમપી ખરું જ, પણ એ સિવાય જે વિદ્યાર્થી મિત્રો ટાટ કે ટેટની પરીક્ષા આપવા માગતા હોય એના માટે પણ બુદ્ધિ પ્રકરણ એ મોસ્ટ આઈએમપી। આપણે શરૂઆત કરીએ તો બુદ્ધિ એટલે માણસની મૂલ્યવાન મૂડી કહેવાય। પૃથ્વી ઉપર વસવાટ કરતા સમગ્ર પ્રાણીઓમાંથી, સમગ્ર સજીવોમાંથી મનુષ્ય એ સર્વશ્રેષ્ઠ છે। અન્ય પ્રાણીઓની તુલનામાં મનુષ્યમાં શારીરિક અને માનસિક ક્ષમતાઓ પણ વધુ વિકસિત છે। ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત પણ એવું કહે છે કે અન્ય સજીવોની તુલનામાં માનવીનું મગજ એ વિકસિત છે અને એને લઈ અને એ વિચારના, તર્ક, કલ્પના, સમસ્યા ઉકેલ, સર્જનાત્મકતા એવી બુદ્ધિના ઘણા બધા પાસા એનામાં રહેલા છે અને એમાંની એક પાસું એ બુદ્ધિ પણ છે। આપણે આજે બુદ્ધિ વિશે ચર્ચા કરીએ તો એવું કહી શકાય કે સામાન્ય ભાષામાં બુદ્ધિ એ માનવીની મૂલ્યવાન મૂડી છે। આજે વિશ્વએ જે પ્રગતિ કરી છે એ પ્રગતિ ફક્ત ને ફક્ત એ માનવીની મૂલ્યવાન મૂડી એટલે કે બુદ્ધિના ઉપયોગથી કરી છે। આપણે જોઈએ તો બુદ્ધિના અર્થમાં કયા શબ્દો વપરાય? એક પ્રશ્ન એવો પૂછાય કે સામાન્ય ભાષામાં બુદ્ધિના પર્યાય તરીકે કયા શબ્દોનો ઉપયોગ આપણે રોજબરોજની વાતચીતમાં કરીએ છીએ? તો મિત્રો, અક્કલ, મતિ, શાન, ડહાપણ, સમજ, વિવેક એવા શબ્દો આપણે રોજબરોજ એ બુદ્ધિના પર્યાય તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ। આપણે ઘણીવાર એવું કહીએ કે આ માણસમાં સમજ શક્તિ સારી છે, આ માણસમાં વિવેક સારો છે। તો એ શબ્દો એ બુદ્ધિના અર્થમાં વપરાય છે। કયા શબ્દો? તો અક્કલ, મતિ, શાન, ડહાપણ, વિવેક, ચાતુર્ય, સમજ। તો પ્રશ્ન એવો પૂછાય કે સામાન્ય ભાષામાં બુદ્ધિના અર્થમાં કયા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે? તો એનો જવાબ તમે એ લખી શકો। તો મિત્રો, આપણે જોઈએ કે બુદ્ધિ તો માણસની મૂલ્યવાન મૂડી કહેવાય। એના અર્થમાં આ પ્રકારે વિવિધ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે અને આપણે એવું પણ કહી શકીએ કે આપણે રોજબરોજ આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરીએ છીએ। બુદ્ધિ એ જટિલ માનસિક પ્રક્રિયા છે જે આપણને વ્યવહારિક સમજ, જ્ઞાન આપે છે। પ્રશ્ન પૂછાય કે બુદ્ધિના ઉપયોગો કયા, અથવા બુદ્ધિનું મહત્વ કયું, અથવા બુદ્ધિ આપણને કેવા પ્રકારની સમજ આપે છે? તો મિત્રો, બુદ્ધિ આપણને સવારથી સાંજ સુધીના તમામ પ્રકારના કાર્યો એ કેવી રીતે કરવા એની સમજ આપે છે, વ્યવહારિક જ્ઞાન આપે છે। આપણે જોઈએ તો બ્રશ કેવી રીતે કરવો, કપડાં કેવી રીતે પહેરવા, આપણે કેવી રીતે તૈયાર થવાનું, નાવા ધોવાની સમજ આપે। આપણે એ સિવાય તમે જુઓ તો સમય, વાર, તારીખ, તહેવાર એની આપણને સરસ સમજ આપે છે। આપણે
તહેવાર પ્રમાણે ઉજવણી કરીએ છીએ, આપણને વ્યવહારિક જ્ઞાન આપે છે. એ સિવાય આપણા સામાજિક સંબંધો, તો જેવા સામાજિક સંબંધો એ પ્રકારે વર્તન કરવું, એ પ્રકારે આપણે વ્યવહાર કરવો, એવી આપણને સમજ આપે છે. અરે મિત્રો, એના સિવાય તમને કહું કે બુદ્ધિ આપણને કોઈ પણ સમસ્યા, તો સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવવો એની સમજ આપે છે. બુદ્ધિ આપણને કોઈ પણ ગણિત કે વિજ્ઞાનના નિયમો હોય તો એનું રહસ્ય એને કેવી રીતે યાદ રાખવા એની આપણને સમજ આપે છે. આપણે સામાજિક સંબંધો પ્રમાણે વર્તન કરવું એની સમજ આપે છે. બાળકોનો ઉછેર કેવી રીતે કરવો, તો બુદ્ધિનો ઉપયોગ કહી શકાય, આપણને સમજ આપે છે. કોઈ પણ વસ્તુ શીખવી હોય તો કેવી રીતે શીખવી એનો આપણને જ્ઞાન આપે છે. કોઈને કશુંક શીખવાડવું હોય તો કેવી રીતે શીખવાડવું એ પણ આપણને સમજ આપે છે. આપણા ઘરનું સુશોભન કેવી રીતે કરવું, નવું મકાન બનાવવું હોય તો મકાનનું બાંધકામ કેવી રીતે કરવું એની સમજ આપે છે, આપણને વ્યવહારિક જ્ઞાન આપે છે. તો બુદ્ધિ એ એવું કહી શકાય કે તમામ ક્ષેત્રોની અંદર એના કેટલાય પાસા કે શૈક્ષણિક, રાજકીય, સામાજિક, વૈજ્ઞાનિક, આધ્યાત્મિક એવા તમામ ક્ષેત્રોની અંદર એ આપણને ઉપયોગી બને છે. મિત્રો, રમતગમત અને સ્પર્ધામાં કેવી અભિવ્યક્તિ કરવી એ પણ આપણને બુદ્ધિ એની સમજ આપે છે. એટલે એવું કહી શકાય કે બુદ્ધિ આપણને તમામ ક્ષેત્રોની અંદર એ આપણને ઉપયોગી થઈ બને છે, એટલે કે આપણને વ્યવહારિક સમજ આપે છે. હવે આપણે જોઈએ તો બુદ્ધિના અર્થની અંદર આપણે ચર્ચા કરીએ તો એની કેટલીક એક બુદ્ધિનું માપન કરવું હોય તો એના માટે બુદ્ધિ કસોટી આવે. મિત્રો, પ્રશ્ન પૂછાય કે બુદ્ધિ કસોટી કોને કહેવાય? તો બુદ્ધિ કસોટીની વ્યાખ્યા છે કે બુદ્ધિનું માપન કરવા માટે મનોવિજ્ઞાનમાં અનેક કસોટીઓની રચના કરવામાં આવી છે, જે બુદ્ધિનું માપન કરે છે, જેને બુદ્ધિ કસોટી તરીકે ઓળખવામાં આવે. ફરીવાર, બુદ્ધિનું માપન કરવા માટે મનોવિજ્ઞાનમાં અનેક કસોટીઓની રચના કરવામાં આવી છે, જે બુદ્ધિનું માપન કરે છે, જેને બુદ્ધિ કસોટી તરીકે ઓળખવામાં આવે. મિત્રો, આ એક એવા પ્રકારની કસોટી આવે કે તમે કસોટી આપો તો એ કસોટી તમારો બુદ્ધિઆંક કેટલો છે એ જાણી શકાય, જેને આપણે બુદ્ધિઆંક કહીશું, એનો પ્રાપ્તાંક કહીશું. અને એ પ્રાપ્તાંકના આધારે નક્કી કરી શકાય કે માનવી મંદ, નિમ્ન, સરેરાશ અથવા પ્રતિભાશાળી, તો એના કયા વર્ગીકરણમાં એનો સમાવેશ કરવો એ જાણી શકાય બુદ્ધિ કસોટીના આધારે, કે એનો બુદ્ધિઆંક કેટલો, તો મંદ, સરેરાશ કે તેજસ્વી એટલે કે પ્રતિભા સંપન્ન એ જાણી શકાય. તો એ બુદ્ધિ કસોટીના આધારે આપણે જાણી શકીએ છીએ. હવે આપણે એની કેટલીક વ્યાખ્યાઓ જોઈએ. જો કે આપણે શરૂઆતની અંદર ચર્ચા કરીએ તો બુદ્ધિની કેટલીક વ્યાખ્યાઓ અને બુદ્ધિનું સ્વરૂપ, જે આપણો આજનો પ્રશ્ન એ છે કે બુદ્ધિની વ્યાખ્યાઓ અને બુદ્ધિનું સ્વરૂપ. તો મિત્રો, બુદ્ધિની વ્યાખ્યાઓ અને બુદ્ધિનું સ્વરૂપ. બુદ્ધિનું સ્વરૂપ. તો બુદ્ધિની વ્યાખ્યાઓ અને બુદ્ધિનું સ્વરૂપ. તો પહેલાં એની વ્યાખ્યા જોઈએ તો વ્યક્તિ વચ્ચે રહેલ ભિન્નતાને આધારે બુદ્ધિની સૌ પ્રથમ વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કોને કર્યો? આ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે. તો 1879માં જર્મનીમાં જર્મન મનોવૈજ્ઞાનિક એબિંગહોસે પ્રશ્ન પૂછાય, વ્યક્તિ વચ્ચે રહેલ ભિન્નતાને આધારે બુદ્ધિની સર્વપ્રથમ વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કોને કર્યો? તો 1879માં જર્મન મનોવૈજ્ઞાનિક એબિંગહોસે એને સર્વપ્રથમ બુદ્ધિની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો હતો. હવે આપણે જોઈએ કે એવું કહી શકાય કે
બુદ્ધિ શબ્દ એ સંસ્કૃત ભાષાના બુદ્ધ ધાતુ પરથી બનેલો છે. બુદ્ધ એટલે સમજવું કે જાણવું, જ્ઞાન પામવું. જ્ઞાન પામવું એવો અર્થ થઈ શકે. એટલે એની વ્યાખ્યા એવી છે, બુદ્ધિ એટલે સમજણ કે જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્રિયા. બુદ્ધિ એટલે સમજણ કે જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્રિયા. તેને આપણે બુદ્ધિ કહીશું. તો સર્વપ્રથમ વ્યાખ્યા આપવાનો પ્રયત્ન એબિંગહોસે કરેલો 1879માં. વ્યાખ્યા આપી હતી, સમજણ કે જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્રિયા. સંસ્કૃત કઈ ભાષામાંથી શબ્દ બનેલો છે? તો બુદ્ધ ઉપરથી એ શબ્દ બનેલો છે. હવે આપણે જોઈએ તો બુદ્ધિ માટે અંગ્રેજીમાં ઇન્ટેલિજન્સ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, આ ઇન્ટેલિજન્સ શબ્દ એ લેટિન ભાષાના ઇન્ટેલિજર એ ક્રિયાપદ ઉપરથી બનેલો છે. પ્રશ્ન પૂછાય કે ઇન્ટેલિજન્સ શબ્દ એ કઈ ભાષામાંથી બનેલો છે? તો લેટિન ભાષાના ઇન્ટેલિજર ક્રિયાપદ ઉપરથી બનેલો છે. તો ઇન્ટેલિજન્સ એટલે કે વ્યક્તિ બુદ્ધિના અર્થમાં આ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે એક પ્રકારે સમજણ કે જ્ઞાન પ્રાપ્ત કરવું. હવે આપણે એની થોડીક વ્યાખ્યાઓ જોઈએ તો સાર્થ ગુજરાતી જોડણી કોષ. સાર્થ ગુજરાતી જોડણી કોષ. તો આની અંદર બુદ્ધિની વ્યાખ્યા આપેલી છે. મિત્રો, વ્યાખ્યાઓ જો પ્રશ્ન એવો પૂછાય કે બુદ્ધિ એટલે શું, તો તમે કોઈ પણ વ્યાખ્યા લખો તો ચાલશે, પણ કોઈ વિકલ્પની અંદર કોઈ વ્યાખ્યા પૂછેલી હોય કોના મતે, તો તમારે જેને વ્યાખ્યા આપી હોય એ નામ લખવું પડશે. અથવા વિભાગ બીમાં પ્રશ્ન પૂછાય કે સાર્થ ગુજરાતી જોડણી કોષ બુદ્ધિની વ્યાખ્યા કઈ, તો તમારે પ્રોપર એ જ વ્યાખ્યા લખવી પડશે. તો સાર્થ ગુજરાતી જોડણી કોષ બુદ્ધિની વ્યાખ્યા આપેલી છે. બુદ્ધિ એટલે વસ્તુને જાણવાની ચિત્તની આકલન કે સમજણ શક્તિ. વસ્તુને જાણવાની ચિત્ત એટલે મન, ચિત્તની આકલન કે સમજણ શક્તિ. આ વ્યાખ્યા આપેલી છે. ફરીવાર, સાર્થ ગુજરાતી જોડણી કોષ વસ્તુને જાણવાની ચિત્તની આકલન કે સમજણ શક્તિ. મિત્રો, બીજી વ્યાખ્યા મનોવૈજ્ઞાનિક બીને અને સાયમન. તો બીને અને સાયમને વ્યાખ્યા આપી. પહેલાં વ્યાખ્યા બોલી જાઉં. બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની, યોગ્ય રીતે નિર્ણય લેવાની અને યોગ્ય રીતે તર્ક કરવાની શક્તિ. બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની, યોગ્ય રીતે નિર્ણય લેવાની અને યોગ્ય રીતે તર્ક કરવાની શક્તિ. તો એને આપણે બુદ્ધિ કહીશું. સારી રીતે તમે કોઈ પણ વસ્તુને બરાબર સમજી લો, યોગ્ય રીતે તમે નિર્ણય લો અને યોગ્ય રીતે તમે એને તર્ક કરો, તો આપણે એને બુદ્ધિ તરીકે એનો સ્વીકાર કરીશું, એને બુદ્ધિ કહીશું. બેને અને સાયમનની વ્યાખ્યા. હવે મનોવૈજ્ઞાનિક ટર્મેન. તો ટર્મેને વ્યાખ્યા આપી. ટર્મેનની વ્યાખ્યા જોઈએ તો એની વ્યાખ્યા હું પહેલાં બોલી જાઉં કે વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત રીતે વિચારવાની શક્તિ ધરાવે છે
તેટલા પ્રમાણમાં તે બુદ્ધિમાન છે. વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત રીતે વિચારવાની ક્ષમતા ધરાવે છે તેટલા પ્રમાણમાં તે બુદ્ધિમાન છે. મિત્રો, વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત રીતે વિચારવાની ક્ષમતા ધરાવે તેટલા પ્રમાણમાં તે બુદ્ધિમાન છે. કોઈ સમસ્યા હોય અને વ્યક્તિ જેટલા પ્રમાણમાં વિચારે એટલે કે સમસ્યા ઉકેલ લાવવાની દિશામાં એટલા પ્રમાણમાં એને બુદ્ધિમાન તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યાખ્યા મનોવૈજ્ઞાનિક ટર્મેને આપી. ત્યારબાદ મનોવૈજ્ઞાનિક વેક્સલર. તો વેક્સલરે વ્યાખ્યા આપી, બુદ્ધિ એટલે વ્યક્તિની એવી સમગ્રલક્ષી શક્તિ જેને લીધે તે ધ્યેયપૂર્વક કાર્ય કરી શકે, તાર્કિક રીતે વિચારી શકે અને પર્યાવરણ સાથે અસરકારક વ્યવહાર કરી શકે. તો આ વ્યાખ્યા મનોવૈજ્ઞાનિક વેક્સલરે આપી. તો જોઈએ મિત્રો વેક્સલરે વ્યાખ્યા આપી કે બુદ્ધિ એ એવી સમગ્રલક્ષી શક્તિ છે, બુદ્ધિ એ એવી સમગ્રલક્ષી શક્તિ છે જેને લીધે વ્યક્તિ ધ્યેયપૂર્વક કાર્ય કરી શકે, તાર્કિક રીતે વિચારી શકે અને પર્યાવરણ સાથે અસરકારક વ્યવહાર કરી શકે. તો તેને આપણે બુદ્ધિ કહીશું. તો સાર્થ ગુજરાતી જોડણી કોષ, બિને અને સાયમન, ટર્મેન, વેક્સલર. મિત્રો, એના પછી હજુ ગાર્ડનરની વ્યાખ્યા બાકી, સ્ટર્નબર્ગની વ્યાખ્યા બાકી અને જેપી દાસ. આ 3 વ્યાખ્યાઓ આપણે બીજા કોઈ વિભાગમાં સમાવેશ કરીશું કે તમે જેથી કરી અને સારી રીતે તમે તૈયાર કરી શકો. તો વ્યાખ્યાઓ એકવાર બોલી જાઉં. એબિંગહોસ એને વ્યાખ્યા આપી હતી, બુદ્ધિ એટલે સમજણ કે જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા. સાર્થ ગુજરાતી જોડણી કોષ, વસ્તુને જાણવાની, ચિત્તની આકલન કે સમજણ શક્તિ. બિને અને સાયમન, બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની, યોગ્ય રીતે નિર્ણય લેવાની અને યોગ્ય રીતે તર્ક કરવાની શક્તિ. ટર્મેનની વ્યાખ્યા, વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત રીતે વિચારવાની ક્ષમતા ધરાવે છે તેટલા પ્રમાણમાં તે બુદ્ધિમાન છે. અને વેક્સલર, તો બુદ્ધિ એ એવી સમગ્રલક્ષી શક્તિ છે જેને લીધે વ્યક્તિ ધ્યેયપૂર્વક કાર્ય કરી શકે છે, તાર્કિક રીતે વિચારી શકે છે અને પર્યાવરણ સાથે અસરકારક વ્યવહાર કરી શકે છે. તો આટલી વ્યાખ્યાઓ તમારે સરસ રીતે તૈયાર કરી દેવાની. તો આપણે ફરી હું એકવાર તમને વ્યાખ્યાઓ બોલી જાઉં. તો એબિંગહોસ એને વ્યાખ્યા આપી હતી, બુદ્ધિ એટલે સમજણ કે જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા. સાર્થ ગુજરાતી જોડણી કોષ, બુદ્ધિ એટલે વસ્તુને જાણવાની, ચિત્તની આકલન કે સમજણ શક્તિ. બિને અને સાયમન, બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની, સારી રીતે નિર્ણય લેવાની અને યોગ્ય રીતે તર્ક કરવાની શક્તિ. ટર્મેન, વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત રીતે વિચારવાની ક્ષમતા ધરાવે છે
તેટલા પ્રમાણમાં તે બુદ્ધિમાન છે. અને વેક્સલર બુદ્ધિ એ એવી સમગ્રલક્ષી માનસિક શક્તિ છે જેને લીધે તે ધ્યેયપૂર્વક કાર્ય કરી શકે, તાર્કિક રીતે વિચારી શકે અને પર્યાવરણ સાથે અસરકારક વ્યવહાર કરી શકે. હવે આપણે બુદ્ધિનું સ્વરૂપ એ મુદ્દાઓની ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, બુદ્ધિનું સ્વરૂપ એ આપણે જોઈએ કે બુદ્ધિના સ્વરૂપની અંદર કયા કયા મુદ્દાઓનો સમાવેશ થઈ શકે. તો બુદ્ધિનું સ્વરૂપ એના કુલ 5 મુદ્દાઓ છે. આપણે એ 5 મુદ્દાઓની વિગતવાર આપણે ચર્ચા કરીશું. જોઈએ આપણે તો એનો પહેલો મુદ્દો વિભિન્ન બોધાત્મક માનસિક શક્તિઓનો સરવાળો. બુદ્ધિનું સ્વરૂપ 1 નંબર વિભિન્ન બોધાત્મક માનસિક શક્તિઓનો સરવાળો. મિત્રો, બુદ્ધિનું સ્વરૂપ કે વિભિન્ન બોધાત્મક માનસિક શક્તિઓનો સરવાળો એટલે કે માનવીમાં બુદ્ધિના કેટલાક પાસા છે કે વિભિન્ન કેટલીક માનસિક શક્તિઓ છે. તર્ક કરવો, વિચાર કરવો, સ્મરણ કરવું, સમસ્યા ઉકેલવી, નવા પ્રકારનું સર્જન કરવું. તો એવી જે માનસિક ક્ષમતાઓ છે એનો સરવાળો એટલે બુદ્ધિ. કે જેટલા પ્રકારની માનસિક ક્ષમતાઓ છે એ ક્ષમતાઓ એનો સરવાળો કરવામાં આવે એટલે વ્યક્તિ બુદ્ધિપૂર્વક કાર્ય કરી શકે. એમાં તમામ પાસા આવી જાય કે એ તર્ક કરી શકે, વિચારી શકે, સ્મરણ કરી શકે, સમસ્યાનો ઉકેલ કરી શકે, નવા પ્રકારનું સર્જન કરી શકે. આમ વ્યક્તિ એની સમગ્રલક્ષી શક્તિ કહેવાય કે એના તમામ કાર્યો એ બુદ્ધિપૂર્વક જ કરે, જેની અંદર એના જેટલા પાસાઓ છે, જેટલી માનસિક ક્ષમતાઓ છે એ માનસિક શક્તિઓનો એ ઉપયોગ કરે. એટલે એના સ્વરૂપનો પહેલો મુદ્દો વિભિન્ન બોધાત્મક માનસિક શક્તિઓનો સરવાળો. 2 નંબર અમૂર્ત રીતે તર્ક કરવાની શક્તિ. અમૂર્ત રીતે તર્ક કરવાની ક્ષમતા. મિત્રો, એવું કહેવાય કે એક આપણે વ્યાખ્યામાં જોઈ ગયા હતા, ટર્મેને વ્યાખ્યા આપી હતી, એમાં પણ આની ચર્ચા કરી હતી કે વ્યક્તિ અમૂર્ત રીતે તર્ક કરી શકે કે તર્ક કરવાની એનામાં ક્ષમતા હોય તો એ આ બુદ્ધિનું બીજું પાસું કહેવાય. એનો સ્વરૂપનો બીજો મુદ્દો છે કે કોઈ પણ વ્યક્તિ અમૂર્ત એટલે કે જેને કોઈ સમસ્યા ઉકેલવી હોય તો વ્યક્તિ જેટલું વિચારી શકે અથવા કોઈ નવા પ્રકારનું સર્જન કરવું હોય તો જેનું કોઈ ચિત્ર કે જેનું કોઈ સ્વરૂપ ન હોય એવા પ્રકારની વિચારણા કરી શકે. તો જેટલી વિચારણા વધુ કરી શકે એવી એનામાં ક્ષમતા વધુ હોય તો એને આપણે બુદ્ધિમાન કહીશું. આપણે એક ઉદાહરણ જોઈએ કે દાખલા તરીકે કોઈ એક મહિલા કાયમી રસોઈ બનાવી અને પોતાના પરિવારને એ ખવડાવતી હોય, જમાડતી હોય, પણ એના ઘરે કોઈ બીજા મહેમાન આવે તો એ મહેમાનોની સંખ્યા કેટલી તો એ જાતે વિચારી અને એ રસોઈ કેટલી વધુ બનાવી એ જાતે નિર્ણય લઈ શકે. એટલે કે એને જે વિચારણા કરી એને આપણે અમૂર્ત તર્ક કહીશું. તો મિત્રો, આમાં કોઈ પ્રામાણિકતાની વાત કરીએ, લોકશાહીની વાત કરીએ, સૌંદર્યની વાત કરીએ તો એનું કોઈ ચોક્કસ એવું કહીએ કે એનું કોઈ દ્રશ્ય એવું કોઈ સ્વરૂપ ના હોય, પણ વ્યક્તિ એ અમૂર્ત તર્ક કરી અને એવા શબ્દોની પણ સરસ સમજ આપી શકે. એટલે કે જે વ્યક્તિમાં અમૂર્ત તર્ક કરવાની ક્ષમતા વધુ હોય તે વ્યક્તિ બુદ્ધિમાન. આ એ સ્વરૂપનો બીજો મુદ્દો એટલે કે અમૂર્ત રીતે તર્ક કરવાની ક્ષમતા. એના પછી આપણે જોઈએ તો સમસ્યાનો ઉકેલ મેળવવાની ક્ષમતા. સમસ્યાનો યોગ્ય
રીતે ઉકેલ મેળવવાની ક્ષમતા. મિત્રો, એવું કહી શકાય કે સમસ્યાનો યોગ્ય રીતે ઉકેલ કોઈ પણ વ્યક્તિ મેળવી શકે તો એ બુદ્ધિનું એક સ્વરૂપ કહી શકાય. કે કોઈ પણ સમસ્યા હોય તો સમસ્યાનો ઉકેલ મેળવવા માટે એ આંતરસૂઝ અથવા કોઈ પણ એને અગાઉનો અનુભવ હોય તો અનુભવનો ઉપયોગ કરી અને સમસ્યાનો યોગ્ય રીતે ઉકેલ મેળવી શકે. પૂર્વ અનુભવ હોય તો સમસ્યાનો ઉકેલ ઝડપી મેળવી શકે, પણ એનામાં આંતરસૂઝ પ્રગટે, એનામાં નવા નવા પ્રકારના આઈડિયા આવે, નવા નવા પ્રકારની આવડતનો ઉપયોગ કરે, અથવા એને કોઈ પૂર્વ અનુભવ હોય તો એનો ઉપયોગ કરે, તો એ સમસ્યાનો ઉકેલ યોગ્ય રીતે મેળવી શકવાની એનામાં ક્ષમતા હોય તો એ બુદ્ધિનું સ્વરૂપ કહી શકાય. કે જે વ્યક્તિ બુદ્ધિમાન હોય એ કોઈપણ સમસ્યામાંથી એ યોગ્ય રીતે નિકાલ લાવી અને એ સમસ્યાનો ઉકેલ મેળવી શકે, એટલે કે સમસ્યામાંથી બહાર નીકળી શકે. તો એ એનું સ્વરૂપનો ત્રીજો મુદ્દો. એના પછી આપણે જોઈએ તો ઉદ્દેશપૂર્ણ ક્રિયાઓ અને નિર્ણય લેવાની ક્ષમતા. ઉદ્દેશપૂર્ણ ક્રિયાઓ અને નિર્ણયો લેવાની ક્ષમતા. તો મિત્રો, એવું કહી શકાય કે કોઈ પણ વ્યક્તિ જે ક્રિયાઓ કરે એ ઉદ્દેશપૂર્ણ ક્રિયાઓ હોય અને નિર્ણયો પણ યોગ્ય લઈ શકે. એટલે કે પરિસ્થિતિનો બરાબર અભ્યાસ કરી શકે, એનું અર્થઘટન કરી શકે અને એનો ઉદ્દેશ કયો વ્યવહારિક જ્ઞાન મેળવી શકે, અને એ ઉદ્દેશ પૂર્ણ કરવા માટે એ ઉદ્દેશપૂર્ણ ક્રિયા કરે અને એને લગતા પરિસ્થિતિનો અભ્યાસ કરી અને એના લગતા યોગ્ય નિર્ણયો લઈ શકે. એટલે કે કોઈ પણ કામ કરવું હોય તો ઉદ્દેશને ધ્યાનમાં રાખી અને કામ કરે. મિત્રો, આપણે એક સામાન્ય ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે 12 સામાન્ય પ્રવાહનો વિદ્યાર્થી હોય તો એ મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર કે કલેક્ટર બની શકે, પણ એ ડૉક્ટર ના બની શકે. એટલે કે એ MBBSની ડિગ્રી કે પદવી ના મેળવી શકે. તો એને ઉદ્દેશપૂર્ણ ક્રિયાઓ કરવી હોય તો ઉદ્દેશપૂર્ણ ક્રિયાઓ કે ભાઈ એને GPSC કે UPSC એની પરીક્ષા પાસ કરવી છે, તો એનો ઉદ્દેશ ધ્યાનમાં રાખી અને શરૂઆતથી જ તૈયારી કરે અને એ એવા પ્રકારના નિર્ણયો લે કે ત્યાં સુધી પહોંચી શકે. તો એ ઉદ્દેશપૂર્ણ ક્રિયાઓ અને નિર્ણયો લેવાની ક્ષમતા એ પણ બુદ્ધિનું એક પાસું છે, એના સ્વરૂપનો એક મુદ્દો છે. અને છેલ્લે આપણે જોઈએ તો વાતાવરણ સાથે સમાયોજન કે અનુકૂલન કરવાની ક્ષમતા. વાતાવરણ સાથે સમાયોજન કે અનુકૂલન કરવાની ક્ષમતા. મિત્રો, એક પાસું છેલ્લે બુદ્ધિનું સ્વરૂપ કે બુદ્ધિશાળી વ્યક્તિ એ વાતાવરણ સાથે સમાયોજન સાધી શકે, એની સાથે અનુકૂલન એ સાધી શકે. એટલે વાતાવરણ સાથે એ સમાયોજન સાધવું કે એને અનુકૂળ બનવું એવી એક ક્ષમતા છે. આજે બુદ્ધિજીવી વ્યક્તિ હોય તો કોઈ પણ પરિસ્થિતિની અંદર ગમે તેવું પરિસ્થિતિ બદલાય તો પર્યાવરણને એ અનુકૂળ બની શકે. એ કોઈ માણસો એને જાણીતા હોય, અજાણ્યા હોય તો એમાં પણ એ અનુકૂળ બની શકે. એટલે એવું કહી શકાય કે એ બુદ્ધિની એક આગવા પ્રકારની ક્ષમતા જ કહી શકાય કે ગમે તે પરિસ્થિતિની અંદર એ પોતાને તે અનુકૂળ બનાવી શકે. તો પર્યાવરણ જો બદલાય તો એ પોતે જાતે બદલાઈ જાય અને એ જેવા પ્રકારનું પર્યાવરણ હોય એવા પ્રકારે પોતે એમાં સમાયોજન સાધી શકે અને વાતાવરણ સાથે અનુકૂળ બની શકે. તો એ એની એક ક્ષમતા છે. પ્રશ્ન પૂછાય તો તમારે ધ્યાન રાખવાનું કે એના 5 મુદ્દા: વિભિન્ન બોધાત્મક માનસિક શક્તિઓનો સરવાળો, અમૂર્ત રીતે તર્ક કરવાની ક્ષમતા, સમસ્યાનો યોગ્ય રીતે ઉકેલ મેળવવાની ક્ષમતા, ઉદ્દેશપૂર્ણ ક્રિયાઓ અને નિર્ણયો લેવાની ક્ષમતા, અને વાતાવરણ સાથે સમાયોજન કે અનુકૂલન કરવાની ક્ષમતા. તો
આપણે આમાં જે 3 વ્યાખ્યાઓ બાકી છે એ આપણે ગમે બીજા વિભાગમાં એની ચર્ચા કરી લઈશું. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારો આજનો આ વિડીયો જો ગમ્યો હોય, પસંદ પડ્યો હોય, તો તમે મારો આ વિડીયો એને લાઈક કરજો. આ વિડીયો તમે એને શેર કરજો અને મારી આ ઉમા એજ્યુકેશન યુટ્યુબ ચેનલ એને તમે સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, નવા નોટિફિકેશન મેળવવા માટે તમે બેલ આઇકનને પ્રેસ કરજો. ધન્યવાદ.